ગિરનારની ઉપર આવ્યા અને એને નક્કી કર્યું કે અહીંયા લગ્ન કરવા છે. માં પાર્વતી અને ભગવાન ભોળિયાનાથના લગ્ન હતા અને એ દેવી દેવતાઓને બધાને આમંત્રણ જ્યારે આપવામાં આવ્યું ત્યારે એમ કહેવાય છે કે બધાય દેવતાઓ છે એ ગિરનાર ઉપર આવે છે ભગવાન ભોળિયાનાથના લગ્ન કરવા માટે. એમ કહેવાય છે કે સૌ દેવી દેવતાઓ છે એ બધા જ લગ્ન કરવા માટે ગિરનારની ઉપર આવ્યા. સર્વ ભગવાન, ઋષિ મુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 જોગણી, 11 જળ દેવતા અને ઓમ નવનાથ, આ બધા જ જે છે અષ્ટ વસ્તુ, કુબેર ભંડારી, આ બધા જ ભગવાન શિવની સાથે એમ કહેવાય છે કે શિવના લગ્ન કરવા માટે આ ગિરનાર પર્વત ઉપર આવ્યા. ત્યારે એમ કહેવાય છે કે 4 દિવસ સુધી ભગવાન શિવ છે